ધૂળેટીના પર્વ નિમિત્તે ગાંધીનગર શહેર અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હોળી ઉત્સવ મનાવ્યો હતો। ધૂળેટી પ્રસંગે ભાજપ દ્વારા ધૂળેટી રંગોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે ધૂળેટી રમ્યા હતા। જ્યારે શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટે મંતવ્ય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પરિવાર ભાવના સાથે જોડાયેલા છે। ત્યારે લોકસભાની ચૂંટણીમાં દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહને ગાંધીનગરની લોકસભા બેઠક ઉપરથી 10 લાખથી વધુની લીડ સાથે ભવ્ય વિજય અપાવવાનો દાવો કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક પરિવારની ભાવનાવાળા છે અને અમે આજે બધા પરિવાર સાથે અમારા રંગોના તહેવાર હોળી મનાવી રહ્યા છીએ। ગઈકાલે અમે હોળી પ્રગટાવી હતી ત્યારે પણ સાથે હતા, આજે ધૂળેટીના પર્વમાં પણ સાથે છે અને આ જ રીતે જોતજોતામાં અમે આ જે ચૂંટણી છે એમાં અમિતભાઈને જે અમારી લોકસભામાં 10 લાખની લીડથી જીતાડવાના છે એ પણ અમે પરિવાર સાથે જીતાડી દઈશું એવી, અને નગરજનો પણ અમને હર્ષભેર વધાવે છે, એ પણ અમને આનંદ છે। ભારત માતા કી જય, વંદે માતરમ।